અમદાવાદમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીને વેગ આપવા માટે બોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું। અમદાવાદના રિવરફ્રન્ટ પર અત્યારે હું છું ને આપ જોઈ રહ્યા છો કે બોટિંગ છે તે અત્યારે બંધ હાલતમાં છે। તેની પાછળનું કારણ છે કે વડોદરામાં જે પ્રકારે દુર્ઘટના ઘટી ત્યારબાદ અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં તપાસ કરવામાં આવી તો જે બોટિંગ ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન નહોતું અને તેને કારણે ખાસ કરીને બોટિંગ છે તેને બંધ કરી દેવામાં આવ્યું છે। જ્યાં સુધી પોલીસ વેરિફિકેશન નહીં થાય ત્યાં સુધી છે બોટિંગ શરૂ નહીં થાય। સૌથી મહત્વની વાત છે કે મોડે તંત્ર જાગ્યું છે અને તેને કારણે અનેક લોકોના જીવ છે તે બચી ગયા છે। કારણ કે આવી કોઈ દુર્ઘટના ઘટી હોત તો અમદાવાદની શું હાલત હોત તે પણ સમજી શકાય છે। અમદાવાદમાં અનેક સહેલાણીઓ આવે છે, તેમાં બી ખાસ કરીને કોસ્મોપોલિટન સિટી હોવાને કારણે બહારથી આવતા સહેલાણીઓ છે રિવરફ્રન્ટની મજા માણતા હોય છે, અમદાવાદના બોટિંગમાં રિવરફ્રન્ટ વિસ્તારની અંદર બોટિંગ કરતા હોય છે। આવી પરિસ્થિતિની અંદર પોલીસ વેરિફિકેશન ન હોવું અને તે ન હોવા છતાં બી બોટિંગ ચલાવી તે કેટલું યોગ્ય છે? કાયદાનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે। એટલું જ નહીં, અત્યાર સુધી બોટિંગ શા માટે ચાલતું હતું તે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે।